તો જય માતાજી મિત્રો, હું છું સોહન ને તમે જોઈ રહ્યા છો યસ લાઈફસ્ટાઈલ બ્લોગ। અને આજે જવાના હતા આપણે એક ભાઈબંધની જાનમાં। જોત જોતામાં તો આપણા ભાઈબંધો પણ ગાડીઓ લઈને આગળ નીકળી ગયા। પછી તો લેવર દીધું, લેવર નહીં પણ એડિટિંગ કરીને સ્પીડ વધારી નાખીને પછી તો આ બેને વ્લોગમાં લઈ લીધા હો। જોયું તો આમ બરવાળાવાળા ભાઈબંધ પણ આપણને હાથ ઊંચા કર્યા કરતા હતા। અને પછી તો આપણે સીધા પહોંચી ગયા પેટ્રોલ પંપ, ભરાઈ લીધું પેટ્રોલ, કારણ કે વચ્ચે બંધ પડ્યું ને પછી તો ધક્કો મારવો પડે, એના કરતાં પહેલાં પુરાઈ લેવું સારું। અને જેવા પેટ્રોલ પુરાઈને બહાર નીકળતા તો એક ભાઈ પેટ્રોલના ભાવ વધારે કરતા હતા, અને પછી આગળ આવેલા હતા તો આ ભાઈ પાણી ઢોળ કરતા હતા। આ તો બધું આવું જ દેખાય છે, શું હાલે છે કંઈ ખબર નથી પડતી। અને પછી તો આપણે પહોંચી ગયા સીધા ભાઈબંધની જાન લઈને। ત્યાં જઈને જોયું તો ભાઈબંધ રીહીને બેઠેલું, પછી તો એને મનાયો ને પછી તો આ ભાઈબંધને સાપો બાંધતા હતા। આવડા બે ભૂખડો ક્યાંથી આ તાહડો લઈને ગોતીને લઈને આવતા રહે કંઈ ખબર ન પડી ને આમને બેને નાસ્તો કર્યા વગર તો હાલતું જ નથી। અને પછી તો આપણે એક ડિસ્ટર્બ કરીને જોયું તો આ ભાઈબંધીને હાથે સાફો બાંધતો હતો। સાફો બાંધતો તો ખાડી પહેરતો કંઈ ખબર જ ન પડી। અમને પૂછતો તો સાફો હારો તો લાગે છે ને, પછી તો અમે હા રાખી। અને પછી તો આ ભાઈબંધને રેડી કરી નાખ્યો, બેહાડી દીધો ખુરચી ઉપર। ભાઈબંધને જેવો ખુરચી ઉપર બેહાડ્યો તો ભાઈબંધ કે હું ખુરચી ઉપર બેહવા તોડાવે ઘોડી પર બેહાડ્યો, પછી તો ભાઈબંધને ઘોડીએ ચડાવી દીધો। અને પછી તો આમને ડિસ્કો કર્યો છે, અને ગામમાં તો કાગળિયા કરી નાખ્યા ઘડીકમાં તો। અને અત્યારે લગીને તો ખાલી ગરબા ચાલતા, પછી તો જેવું ધમકું વાળું ગીત આવ્યું પછી તો આમને કંઈક ધૂળ ઉડાડી છે। ધૂળ ઉડાડવા આવ્યા તક ડિસ્કો કરવા કાંઈ ખબર જ નહોતી પડતી। જેવી જ મારી નજર બાજુમાં ગઈ તો જોયું તો વરાજાને ઓળખાયો નહોતો રાખ્યો, ધૂળ કરી નાખ્યો હતો। પછી તો ઘોડી ખેલાયા કરતા મને એમ થઈ ગયું ભાઈબંધને વાડા નહીં સારું, તો ભાઈબંધ આવ્યો ને પૈસા ઉડાડ કરતો। જોયું તો આવડા બધા ડિસ્કો કરતા, નાના મોટા ને બધા એક ખામટા સોંટેલા ને ધૂળ કરી નાખ્યું તો બધું। હજુ આમનો ડિસ્કો પૂરો નહોતો થયો તો ભાઈબીની એન્ટ્રી થવા માંડી। જોયું તો ભાઈબી આમથી 4 વ્હીલમાં હાલ્યા, આંકો જોયું તો ભાઈબંધ ઘોડી ઉપર બેઠેલો, આમ જોયું તો ભાઈબી ઉપર ભાઈબંધ કાગળિયા કરી નાખ્યા હતા। પછી તો આપણે ડીશ લઈને વી ગયા જમવા। પછી તો ડીશમાં બટકા ને ઢોકળા ને ચટણી એવું બધું આવવા માંડ્યું। જોયું તો શાખે આવી ગયું, પછી આવી ગઈ રોટલી ને પછી આવી ગયો સંભારો, અને પછી તો દાળ લઈને જમીને આપણે સીધા પહોંચી ગયા સોયરિયા જઈને જોયું તો આવડા રાયડું નાખતા હતા, હાથમાંથી જાય છે, શું હાથમાં જાય કંઈ ખબર ન પડી। આવડા કોઈની વાત કરતા હતા કંઈ ખબર ન પડી। તમને જો ખબર પડી હોય તો કોમેન્ટ કરી દીજો ને પછી તો આપણે નીકળી ગયા ઘર તરફ। આજનો વિડીયો બસ આટલો જ હતો। જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો, અને મળીએ હવે નવો વિડીયો।